ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોમાં ભારે રોષ હોવાથી કોંગ્રેસ પ્રમુખને માફી માંગવાની માંગ સાથે દેખાવો કર્યા હતા. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નથી એવી ટિપ્પણી કરીને આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવા અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની લાગણી દુભાઈ હોવાથી કોંગ્રેસ પ્રમુખને માફી માંગવા અને ન્યાય માટે અલકાપુરી ચકલી સર્કલ નજીક ફિઝિયોથેરાપી સંગઠનના અનેક ડોક્ટરો દ્વારા બેનર સાથે દેખાવ કર્યા હતા. આ ઉપરાંત તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી છે કે ડોક્ટર ન લગાવી શકે તો એક બુદ્ધિહીન એમની વાત છે. એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ પર ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે. અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ. કાલે કલેક્ટર કચેરી ખાતે વડોદરા કોંગ્રેસના ટેકેદારો દ્વારા એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર યુઝ ના કરી શકે. જ્યારે અમારી કાઉન્સિલ 2011માં બની ત્યારથી જ અમને લાઇસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવાવાળા, આ લોકો કોણ અમારી ઉપર થૂક ઉડાડવાવાળા. અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું.